જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય સાંભળ્યા. આશા કરું છું કે આપે પણ 18 અધ્યાયને સાંભળ્યા જ હશે. હે ને? કેવું લાગે છે? લાગે છે ને જીવનમાં ચેન્જ? બધું કૃષ્ણમય લાગે છે ને? તમે કાંઈ પણ કામ એટલે કે કર્મ કરવા જશો ને, તમને ભગવાનના વચન યાદ આવતા નથી. હે ને? તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઠાકોરજીના વિશેષ સંદેશ વિશે વાત કરી. તો ભગવાન કહે છે કે તમે સંભાવી બનો. બધાને સંભાવ એટલે કે સમાન ભાવથી જુઓ. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ સુખી નહીં, કોઈ દુઃખી નહીં, કોઈ પ્રશંસા નહીં, કોઈ નિંદા નહીં, બધું એક સમાન. અને એક સમાન બનીને બધું મને સમર્પિત કરો. પછી તમારે કોઈ જ જાતની શંકા કરવાની નથી રહેતી. પછી તમારા માટે હું લડી. તમારે લડવાની જરૂરત પણ નથી. તમારે ગભરાવાની કે ડરવાની જરૂરત પણ નથી. તમે નિશ્ચિંત થઈ જાઓ. તમે તમારી બધી ચિંતાઓને મારી ઉપર છોડીને નિશ્ચિંત થઈ જાઓ. ભગવાને વારંવાર આપણને કહ્યું છે, હરેક અધ્યાયમાં કહ્યું છે કે કર્મયોગી બનો, સંભાવી બનો. ભગવાન વારંવાર સમર્પણની વાત કરે છે અર્જુનને અને આપણને બધાને પણ એ જ સમજાવે છે કે તમે મને સમર્પિત થઈ જાઓ. એક વાત આપણા બધામાં છે કે જેમણે આ ભગવદ્ ગીતાને સાંભળી છે તે બધા આપણે કંઈ સાધુ સંત મહાત્મા નથી. આપણે સાધારણ માણસ છીએ. આપણે બધા રજોગુણી છીએ. આપણા બધાની અંદર કંઈક મેળવવાની ઈચ્છાઓ છે. પરંતુ રજોગુણની સાથે આપણી અંદર એક બીજો ગુણ પણ જન્મ લઈ રહ્યો છે અને તે છે સતોગુણ. અને તે આપણને ખબર પડી ગઈ છે કે આપણી અંદર સતોગુણ જાગૃત થઈ રહ્યો છે. કેમ કે આપણી અંદર પ્રેમ જાગૃત થઈ રહ્યો છે. આપણે તેમનું નામ જાપ કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ, તેમના પર ભરોસો રાખીએ છીએ, તેમના ઉપર વિશ્વાસ રાખીએ છીએ અને આપણે આપણા રજોગુણને પણ તેમની સાથે શેર કરીએ છીએ. તો જો આપણે આપણા સંસારિક કાર્યોમાંથી પણ એક પર્ટિક્યુલર સમય નીકાળીને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સાંભળીએ છીએ અને વાંચીએ છીએ તો તેનો મતલબ કે આપણો સતોગુણ લગાતાર પ્રબળ થતો જાય છે. જો આપણે તેને વધારે પ્રબળ કરી દીધું આપણા નામ જાપથી, આપણી આસ્થા અને વિશ્વાસથી અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરી કે જે ભગવાને વારંવાર કીધું છે કે કર્મયોગી બનો, નિષ્કામ કર્મ કરવાની, કોઈનાથી દ્વેષ નહીં રાખવાની, સંભાવી બનવાની, ધીરે ધીરે આપણે તે પ્રેક્ટિસ કરી લીધી તો પછી આપણે એ પ્રાપ્ત કરીશું જે સાચે જ આપણી કલ્પનાથી પણ પરે છે. ભગવાન કહે છે કે જ્યારે આટલી મોટી મહાભારત ચાલી રહી હતી, આટલું મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું, બધા જ ટેન્શનમાં હતા, પણ તે વખતે પણ હું હસી રહ્યો હતો. કેમ કે હું બધું જ જાણું છું, વર્તમાન, ભૂત, ભવિષ્ય. તો ભગવાન આપણને પણ કહે છે કે આ હસી હું તમને આપવા માંગુ છું. તો આ 18 અધ્યાય સાંભળ્યા પછી આપ લોકોના ચહેરા પર પણ હસી જરૂર આવી હશે. હે ને? આપણે એ ફળ છીએ જેની સિઝન 12 મહિના રહેવી જોઈએ, પરંતુ તે ફળ હજુ થોડું કાચું છે. હજુ તેને પાકવાની થોડી વાર છે. જે દિવસે તે ફળ પાકી જશે ને તો સીધું ઈશ્વરના ખોળામાં જઈને પડે. અને ભગવાન નિરંતર એમ કહે છે કે તમે બિલકુલ કાચા ના તૂટશો. પોતાની જાતને સંરક્ષિત રાખજો. તમને હું સુરક્ષા કવચ આપું છું. તમને હું વારંવાર બતાવું છું. તમે જુઓ, ભગવાને અર્જુનને કેટલી વાર એ બતાવ્યું છે કે સંભાવી રહો. દરેક અધ્યાયમાં ભગવાને બધું સમજાવ્યા પછી લાસ્ટમાં એ બોલી જ દીધું છે કે સંભાવી રહો. ભગવાને વારંવાર એ પણ કહ્યું છે કે કર્મયોગી બનો, નિષ્કામ કર્મ કરો. તો મૂળભૂત વાત કર્મની છે. ભગવાન કર્મ કરવાની ના નથી પાડતા. ભગવાન કહે છે કે તું કોઈ પણ કામ કરતો રહે પણ તે મને સમર્પિત કર. અને ભગવાન એવું કેમ કહે છે? કેમ કે ભગવાન કહે છે કે જો તું મને કર્મોનો ભોગ લગાવીશ તો અતિ શુદ્ધ ભોગ લગાવીશ, તો તું ખરાબ કર્મ કરીશ જ નહીં. અને તું ખરાબ કર્મ કરીશ જ નહીં તો તારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ રહેશે જ નહીં. બાકી જે તારી ચિંતાની વાત
તારી આર્થિક વ્યવસ્થાની વાત, તારી સાંસારિક વ્યવસ્થાની વાત, તો તે બધી તો હું પૂરી કરી. અને તેના માટે તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ. જે આપણા જન્મ લેતા પહેલા જેમણે આપણા દૂધની વ્યવસ્થા કરી રાખી છે, તો શું તેમણે બીજી બધી વ્યવસ્થા નહીં કરી રાખી હોય? તેમણે બધી જ વ્યવસ્થા કરી રાખી. રમનના મહર્ષિ થઈ ગયા અરુણાચલમમાં. થોડાક વર્ષો પહેલાની વાત છે. બહુ જ સુંદર વાત રમનના મહર્ષિએ કીધી છે. આપણે જ્યારે ટ્રેનમાં ચડીએ છીએ તો આપણે ટ્રેનની ટિકિટ લઈએ છીએ અને સીટ રિઝર્વ કરાવીએ છીએ. તે પછી ટ્રેનમાં ચડીએ છીએ, આપણે સીટ સુધી જઈએ છીએ અને આપણા પૂરા સામાનને એડજસ્ટ કરીએ છીએ. સીટ પર બેસી જઈએ છીએ. થોડીક વારમાં આજુબાજુના આઠ પડોશીઓથી તેમનો ઇન્ટ્રોડક્શન લઈએ છીએ, હાલચાલ પૂછીએ છીએ, રિશ્તેદારી પણ નીકાળીએ છીએ. સાંજે એકબીજાનું જમવાનું પણ શેર કરીએ છીએ. અજાણ્યા લોકો છે, કોઈએ આચાર આપ્યો, કોઈએ શાક શેર કર્યું, કોઈએ થેપલા શેર કર્યા. બધું મિક્સ કરીને પ્રેમ ભાવથી વાતો કરતા કરતા જમીએ છીએ. પછી રાત્રે બધા સૂઈ જાય છે. સવારે ઉઠીએ છીએ. જેમ જેમ બધાના સ્ટેશન આવે છે તેમ તેમ બધા એકબીજાના નંબર શેર કરીને હેપી જર્ની કરીને એક એકથી છૂટા પડે છે. જ્યારથી ટ્રેનમાં બેઠા હતા ત્યારથી ઉતરવા સુધી, જ્યાં સુધી સફર પતી ગયું ત્યાં સુધીમાં આપણે ક્યારેય એ જાણ્યું કે ટ્રેનનો ડ્રાઈવર કોણ છે? ક્યારેય નથી જાણ્યું. કે તે તેની પત્નીથી ઝઘડી તે તો નથી આવ્યો ને? શરાબ પીને તો ગાડી નથી ચલાવતો ને? આપણે આપણી ટ્રેનના સફરની જિંદગી તેના હાથમાં સોંપી દીધી વગર તેને જાણે. જ્યારે એક સાધારણ માણસને વગર જાણે તમે એટલો ભરોસો કરો છો કે પૂરી સફર તેના ભરોસે છોડી દીધી, તો અનંત બ્રહ્માંડના રચયિતા જેમણે પૂરી દુનિયા બનાવી, શું તેના પર ભરોસો નથી કરી શકતા? જ્યારે તેમના પર ભરોસો કરી લેશો ને તો તમારી સફર આવી જ સુંદર વ્યતીત થશે અને તમારું સ્ટેશન આવશે ને તમે ઉતરી જશો. હવે અત્યારે મહર્ષિ રમન્નાની વાત તો સાચી જ છે, પણ અત્યારનો માણસ શું કરે છે ખબર છે? તેમ ટિકિટ લે છે, ટ્રેનમાં ચડે છે, સીટ પર બેસે છે, તેનો સામાન સીટ નીચે મૂકે છે, પણ તે સામાન મૂકીને રિલેક્સ નથી થતો. થોડીક વારે સામાનને જોતો રહે છે કે મારી બેગ તો બરાબર છે ને, મારા જૂતા તો બરાબર છે ને, ક્યાંક ચોરી તો નથી થઈ ગયા ને? રાત્રે સૂતા મોબાઈલને પણ સાચવીને પેન્ટના પોકેટમાં કે તકિયા નીચે રાખીને સૂઈએ છીએ. રાત્રે પણ થોડીક વારે સામાન ચેક કરતા રહીએ છીએ. તો એનો મતલબ કે આપણે રિલેક્સ નથી થયા. તે સામાનને આપણે માથા પર જ રાખીએ છીએ, ટેન્શનમાં જ રહીએ છીએ. આવું જ આપણે પૂરી જિંદગીમાં કરીએ છીએ. એટલો બધો બોજ લઈને પૂરી જિંદગી ચાલીએ છીએ. ફલા રિશ્તેદાર, આ ભાઈ, આ સગા, પેલા સગા, આ પાડોશીએ મને આમ કહી દીધું, આણે મને ગાળો આપી, આણે મારું અપમાન કરી દીધું, મારી નણંદે મારી સાથે આમ કરી દીધું, મારા ભાઈએ આમ કહ્યું, મારી માએ મારી સાથે આમ કરી દીધું, મારા બાપે મારી સાથે આમ કરી દીધું. આટલો બધો બોજ લઈને દિવસભર રોટલી બનાવીશું, જમવાનું બનાવીશું, પણ મગજમાં બોજ સાથે જ. તો તમે તે બોજની ઉર્જા તમે તમારા બધા કર્મોમાં આપો છો, તો એ બોજવાળી ઉર્જાથી કરેલા કર્મ કેવી રીતે શુદ્ધ હશે? તે કર્મ પણ બોજથી લદાયેલા હશે. તો તમે આટલી બધી ચિંતાઓ લઈને ભોજન બનાવો છો, તો તે ભોજન ખાવાવાળા પર પણ તે ઉર્જાની અસર થશે ને? તો તમારો બોજ ઘરના બધા સભ્યોમાં ટ્રાન્સફર થશે અને ઘરમાં કલેશનું વાતાવરણ બનશે. તો તમે એ બોજને ઉતારો અને સફરનો આનંદ લો. કેમ કે આ ટ્રેનને ચલાવવાવાળા પરમપિતા પરમેશ્વર છે, જે આપને આટલી પણ તકલીફ થવા દેશે. દરેક સ્ટેશન પર સારામાં સારી વ્યવસ્થા તેમણે કરી રાખી છે. જ્યાં ગાડી ઊભી રહે છે ને ત્યાં બિલકુલ ટેન્શન લેતા નહીં. એમ વિચારજો, જો આ ગાડી ઊભી રહી છે ને, આ જે સંકટનો સમય, દુઃખનો સમય આવ્યો છે ને, તે એટલા માટે આવ્યો છે કે તમે થોડા ઊભા રહો, રેસ્ટ કરો, થોડા ચા પકોડા ખરીદો, એનો આનંદ લઈ લો. કેમ કે તે ફરીથી નહીં આવે પાછા, તે આગલા સ્ટેશને જ મળશે. તો જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને, તો ભગવાન એટલા માટે આપે છે કે ભાઈ આ સ્ટેશન છે, અહીં થોડો આરામ કરી લો. તમારા પોતાનાઓને થોડો ટાઈમ આપો, તમારા પોતાનાથી પ્યાર કરો, ચાર મીઠી વાતો કરો,
પોતાના માટે ટાઈમ નીકાળો, ખુદને પ્રેમ કરો, થોડા એવા કામ કરો જે તમે નથી કર્યા. તો આ બધા સ્ટેશન છે, તેના પર ઊભા રહી જાઓ. તો ડરવાનું નથી. તો તેને આપણે દુઃખ કહીએ છીએ કે કમાણી નથી, નોકરી છૂટી ગઈ છે, ભણવાનું નથી થતું, આ નથી થતું, આ નથી થતું. આને આપણે દુઃખનું નામ આપીએ છીએ. વાસ્તવમાં એ દુઃખ નથી, આ સુખનો પાયો છે. જ્યારે તમે આરામ કરશો તો જ તો થોડી વધારે ઉર્જાથી આગળ વધી શકશો. આરામ શું છે? જે સ્ટેશન પર ગાડી ઊભી રહી ત્યાં તમે ભોજન કર્યું, ચા પીધી, ચિપ્સ પકોડા યા એવી કોઈ વસ્તુ ખરીદી ને પાછા આવીને સીટ પર બેઠા તો તમે થોડા ફ્રેશ થઈ ગયા ને? તમારામાં નવી ઉર્જા આવીને આગળના સ્ટેશન સુધી જવાની. ક્યારના ડબ્બામાં બેસીને થાકી ગયા હતા ને? તો આ જે દુઃખ છે ને તે સુખનો પાયો છે. સુખનું નિર્વાણ કરે છે દુઃખ, તો તેનાથી દુઃખી નથી થવાનું. તે સમયનો આનંદ લેવાનો છે. તે સમયે આપણા છોકરાઓને, આપણા ભાઈઓને, માતા પિતા, પરિવાર, પત્ની બધાને સમય આપવાનો છે. બધાથી વાતો કરવાની છે. કેમ બધાથી વાતો કરવાની છે? કેમ કે સમય આપવાનો છે. કેમ કે એક દિવસ તમારું સ્ટેશન આવશે, તમે જતા રહેશો, ને એમનું સ્ટેશન આવશે તો તેઓ જતા રહેશે. તો જ્યાં સુધી આપણે સફરમાં છીએ ત્યાં સુધી સફરનો આનંદ લઈએ. જેવી રીતે ટ્રેનમાં અંજાન લોકો સાથે તમે આનંદ લઈ રહ્યા હતા ને? તમે જમવાનું શેર કર્યું, કંઈ ઝઘડો નથી કર્યો તેમનાથી, એકદમ સારી સારી વાતો કરી તેમનાથી. જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ છીએ તો આપણે આપણી બધી સારી સારી વાતો તેમને બતાવીએ છીએ. કોઈ આપણું ખરાબ તેમને આપણે બતાવતા નથી, કેમ કે આપણે તેમની નજરોમાં સારા બનવા ઈચ્છીએ છીએ. હું તો કહું છું કે 24/7 બધાને તમારું સારું સારું જ બતાવો, કેમ કે તમને પણ સારું સારું બતાવતા રહેવાની આદત થઈ જાય. જ્યારે 24 કલાક તમારા વિશે સારું જ બતાવતા રહેશો તો તમને સારા બનવાની આદત થઈ જશે. તો દરેક વખતે, દરેક સમયે તમારે નવી ઇન્ટ્રોડક્શન આપવાની છે. તો તમારું હર પળ, હર ક્ષણ તમારા જીવનની નવી શરૂઆત માટે આવે છે. તો દુઃખ જેવું કાંઈ છે જ નહીં. બસ આપણે માની લઈએ છીએ, આપણું જ ઊભું કરેલું છે. એમ સમજો કે આ જીવનની ટ્રેન અનંત બ્રહ્માંડના રચયિતા ચલાવે છે અને તેમણે બધી જ વ્યવસ્થા કરીને રાખી છે. તો દરેક સ્ટેશનનો એક એક નજારાનો આનંદ લો. ઘણીવાર શું થાય છે કે આ સફરમાં આપણા સાથી યાત્રીનું સ્ટેશન પહેલા આવી ગયું તો આપણે એકદમ દુઃખી થઈ જઈએ છીએ. તે ખાલી સીટને જોતા રહીએ છીએ, રોતા રહીએ છીએ. તો આમ કરવાથી આપણે આપણા સફરને ખરાબ કરીએ છીએ. ભગવાન કહે છે કે ના, જે ખાલી સીટ સામે જોવાનો સમય નથી. અત્યાર સુધી તો તમે તેમનામાં વ્યસ્ત હતા જે ખાલી સીટ પર બેઠેલા હતા, તેની સાથે વાતો કરવામાં. હવે બહારનો નજારો જુઓ. મેં જે આટલી સુંદર પ્રકૃતિ બનાવી છે તેને જુઓ. અત્યાર સુધી તો તમે બંધનમાં હતા એક વ્યક્તિ સાથે, અને હું તમને પૂરી દુનિયા બતાવવા ઈચ્છું છું. પાછી થોડી વાર થશે, થોડી દુનિયા જોશો એટલામાં ત્યાં બીજો યાત્રી આવી જશે. પછી ફરીથી ઇન્ટ્રોડક્શન થશે અને પાછા તમે તમારા વિશે સારું સારું બતાવશો ને એનું પણ સારું સારું સાંભળશો અને સફર આમ જ આનંદમાં વીતશે. તો આ જીવનને સફર સમજો. તે એકદમ આનંદદાયી છે. તેમાં સુખ દુઃખ કાંઈ નથી. અને જે ચિંતાઓથી ભરેલો બોજરૂપ સામાન છે ને તેને ક્યાંક એડજસ્ટ કરી દો. તેને માથે લઈને નથી ચાલવાનું. તમારી સીટ રિઝર્વ છે. જન્મ્યા ત્યારથી તે મૃત્યુ સુધી તમે આ ધરતી પર રિઝર્વેશનની ટિકિટ લઈને જ આવ્યા છો. હવે તે તમારા પર નિર્ભર છે, તમારા કર્મોના અનુસાર, કે તમે આ ટિકિટનું પ્રમોશન કેવી રીતે કરો છો. જનરલ સીટથી રિઝર્વેશનમાં જશો, રિઝર્વેશનથી એસીમાં, થર્ડ એસીમાં, સેકન્ડમાં, ફર્સ્ટમાં, પછી કૂપે મળશે. ભગવાન છે ને કૂપેમાં જવાનો માર્ગ બતાવે છે, જ્યાં ફક્ત ભગવાન હશે અને તમે હશો, બીજું કોઈ નહીં હોય. આ એ માર્ગ છે. અને ભગવાન એ પણ બતાવે છે કે ટીટીની સાથે કેવી રીતે સાંઠગાંઠ કરવાની છે. બધા રસ્તા બતાવે છે. એ પછી પણ જો તમને જનરલ ક્લાસમાં આનંદ આવે છે તો પછી એમાં ભગવાન શું કરી શકશે? કેમ કે ભગવાન તો કૂપેમાં જ મળશે.
ભગવાન તો તમને ફર્સ્ટ એસીમાં જ મળશે. ભગવાને તો રસ્તો બતાવ્યો. છતાં પણ જો તમારે જનરલમાં જ રહેવું છે તો પછી રહો જનરલમાં, કોઈ ફરક નથી પડતો. યાત્રા તો ચાલતી રહેશે. ક્યારેક રિઝર્વેશનના યાત્રીઓ ઓછા થઈ ગયા તો શું ખબર તમને રિઝર્વેશનમાં લઈ લે, નહીં તો રહો ત્યાં જ. તો આ માર્ગનો આનંદ આપણે ભગવાનની સાથે બેસીને લેવાનો છે. તો તમારે તમારો ઇન્ટ્રોડક્શન અત્યાર સુધી તમારી સાથેના સાથીઓને આપતા હતા ને, એ હવે ભગવાનને આપવાનું છે. તો ભગવાનને બતાવજો કે પ્રભુ, હું પૃથ્વી પર ગયો હતો, આપે જન્મ આપ્યો, મેં આમ કર્યું તેમ કર્યું. આટલી બધી સારી વાતો આપણી પાસે હોવી જોઈએ, કેમ કે ત્યાં જૂઠું તો બોલી નહીં શકીએ, ત્યાં તો સાચું જ બોલવું પડશે. બીજા યાત્રીઓની આગળ તો ભલે તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં જૂઠું બોલ્યા હો, પણ ભગવાનની આગળ તો નહીં બોલી શકો. જો કૂપેમાં પહોંચી ગયા તો તમારી પાસે એટલી સારી વાતોનો ભંડાર હોવો જોઈએ કે તમે ભગવાનને ત્યાંથી ઉઠવા જ ના દો. કેમ કે વાતો પૂરી થઈ ગઈ તો ભગવાન તો ત્યાંથી જતા રહેશે, પણ આપણે તેમને ઉઠવા દેવાના નથી. એટલા સારા કર્મ કરવાના છે કે ભગવાન બેસીને આપણી વાતો જ સાંભળતા રહે. અને ત્યારે ભગવાનની સાથે બેસીને બહારના નજારાને જોવાનો છે. જ્યારે તમે કૂપેમાં ભગવાનની સાથે પહોંચી જશો ને, તો તે સીટ ક્યારેય ખાલી નહીં થાય. ભગવાન ત્યાં બેસી રહેશે નિરંતર, અનંત કાળ સુધી, અને પછી ક્યારેય દુઃખી નહીં થવું પડે. તો આ જીવનના સફરને આનંદમાં જીવીએ. તમારો ખ્યાલ રાખો. ભગવાનનો ધન્યવાદ કરીએ છીએ. હે ઠાકોરજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધા રાની, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હે પ્રભુ, આપ અમને આશીર્વાદ આપો, ક્ષમતા આપો, સક્ષમ બનાવો. એવી ક્ષમતા આપો કે અમે આપના વિચારો પર ચાલી શકીએ, આપના બતાવેલા માર્ગ પર ચાલી શકીએ, સક્ષમ હોઈએ. હર પળ હર ક્ષણ અમારું માર્ગદર્શન કરો. અમે આપના સાનિધ્યમાં રહીએ. હે ઈશ્વર, કૃપા બનાવીને રાખજો. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ.